આજે બધા છોકરાઓના આ ફોટા છે જેને 15 વર્ષે 17 વર્ષે લગી ફોટા હજી ભરાણા અને એને આની માનતા કરી છે તો 17 વર્ષે ખોરા ભરી એક નહીં પણ બબે આપ્યા છે જોડિયા એક નહીં બબે છેટ આમ સવા વખતની પીપળી રાધનપુર બાજુ રાધનપુરના માણસો અહીંયા છોકરાના ફોટા ચડાવી ગયા અને છોકરા હાકાથી જોખી ગયા પેલાથી જોખી ગયા કેળાથી જોખી ગયા અને ક્યાંય તેના પક્ષિયા થવા મંડી છે ને એની ઉપરના માથે પણ અહીંયા આવે છે કારણ કે રામદેવ પીરે અહીંયા ભાલું માર્યું હાજરો હાજર છે આખા બાર રોજના 500 થી 700 માળા 2 ટાઈમ હરિયર બપોરને સાંજે આ 24 કલાક ચા અમારું ઘરનું દૂધ ગાયોનો દૂધ અમે વેચતા નથી લાવીને ગાયને ખવડાવી છે અને માણસોને એની છાશ પાય છે ચા પાય છે મંડપ હોય ત્યારે અમારે 20,000 માણસનું જમાવટ થાય 20 થી 25,000 માણસનું અને મંડપ કરવો હોય ને તો અમારે આમાં પબ્લિક ન સમાય એટલે બાજુનો ખેતર છે પટેલનો એ ખેતરમાં અમે મંડપનું રાખી અને રસોડું પણ ત્યાં રાખી
નમસ્કાર મિત્રો, હું છું રાજ વિષ્ણુ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ આપણે આવ્યા છીએ જૂના રણુજા કહેવાય, જે હીરા બાપાની જગ્યા કહેવાય અને અદ્ભુત જગ્યા છે. તમે જોઈ શકો છો કેટલા બધા નાના નાના બાળકોના ફોટા છે, જેને સવારસર માટીની ખોટ હોય અને બાપાને દિલથી અને શ્રદ્ધાથી એક ફેરી પુકાર કરે ને એટલે એ એમનો ઈચ્છા પૂર્ણ કરે. અદ્ભુત મંદિર છે અને આપણી સાથે આ જે છે મંતો સંતો એ છે, તો બાપા પાસે થોડુંક જાણીએ કે કેટલું પ્રાચીન મંદિર છે, શું આની લોકવાયકા છે, શું બાપાએ પરચા પૂર્યા છે, આવી બધી ચર્ચા કરશું. તો બાપા, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હા. અને આપણે કેટલું પ્રાચીન મંદિર છે અને બાપાની શું લોકવાયકા છે, એક છે જે અમારા દર્શક મિત્રોને દર્શાવો ને તમે. બાપા લગભગ 70 વર્ષ પહેલા હા. એના નાનપણમાં માવતર મરી ગયેલા, જેથી કરી એને લાગી આવ્યું એટલે પોકરણગઢ રાજસ્થાનમાં રણુજા સેવા માટે ત્યાં ગયા. એમાં એને અશોક સેવા કરી. ખૂબ સેવા કરતાં કરતાં એક દિવસના રાત્રે 12 વાગે રામદેવપીરે પરચો આપ્યો. પોતે ચિંતામાં હતા કે ભાઈ આ નીકળી ગયો, પાછળ કોઈ નંબરે કોઈ આવે નહીં, કાકા બાપાના કોઈ પણ છે નહીં, કે આ કેમ કોઈ આવતું નથી. આવી ચિંતામાં હતા. એ અરસામાં રાત્રે 12 વાગ્યે રામદેવપીરે પોકરણગઢ બાવલું પકડ્યું કે ભાઈ હું ચિંતા કરશ, તે ખૂબ સેવા કરી, બોલ. તો કે હું મારે તો નાનપણ વાવટર મરી ગયા, પાછળ કોઈ આગળ પાછળ કાંઈ છે નહીં, તો હવે હું એ ચિંતામાં પડ્યો હોઉં. તો કે આ મંદિરમાંથી એક ભારત નામની છબી લઈ લે અને તું હાલતો થા અને જ્યાં તને ઈચ્છા પડે જ્યાં આ છબી મૂકજે, જ્યાં હું ભાલું મારીશ અને તારી વારે હું થાઉં. તો એને આ સૌરાષ્ટ્રમાં જે વોડિશન કરીને ગામ કાલાવડની બાજુમાં ત્યાં જંગલ હતું, એ જંગલની માલિકોને એને છબી મૂકી અને જ્યાં રામદેવપીરની સ્થાપના કરી અને ખૂબ ખૂબ ધૂણો લખાયો અને પોતે ભક્તિ કરી ચાલુ. પછી સૌરાષ્ટ્રની માલિકો આ ભટ્ટાવાળું મંદિર પહેલું કે આ પાપ રામાપીર. પછી એને નાનકડી ડેરી કરી, ધૂળો લખાવી અને ભક્તિ કરી ચાલુ. ભક્તિ ચાલુ કરતાં કરતાં માણસો આજુબાજુના તેથી અહીંયા કોઈ રામદેવપીરની એવું હતું નહીં, એટલે માણસો આજુબાજુના બધા કે ભાઈ રામદેવપીર પ્રગટ થયા, રામદેવપીર પ્રગટ થયા, એટલે હાવ દર્શન કરવા આવ્યા. એમાં એક વખત રાજકોટના વેપારી અને હાલમાં એનો કુટુંબ અહીંયા આવે છે, એ વેપારી જામનગર સટો કરવા જતા અને સટો કરતાં પાછા વહી જતા કે ભાઈ રામદેવપીર અહીંયા પ્રગટ થયા, હાલો દર્શન કરતો જાય. પણ દર્શન કરવા એ આવ્યા વેપારી અને એનો કુટુંબ હાલમાં જે રાજકોટમાં રહે છે, એના છોકરા અને એના છોકરાના છોકરા પણ આવે છે હાલમાં. અને એની બોટલમાં પેટ્રોલ થઈ રહ્યું. પછી બીજા ધક્કા મારો, બાપા પડકારો માર્યો, ભાઈ કેમ ધક્કા મારો હો? તો કે બાપા આવા પેટ્રોલ હવે આજુબાજુમાં જંગલ, બાજુમાં કાલા ઉપર ન્યાય પણ પેટ્રોલ પંપ નંબરે યશમાં ઠેઠ રાજકોટ કે જામનગર કે ત્યાં પેટ્રોલ પંપ, બાકી ક્યાંય પેટ્રોલ પંપ નહીં. અને બાપાએ કીધું ભાઈ આ બાટલી પાણીની ભરી અને નાખ અને પાછો જોતો રાતો વહી જાય કે બાબા પાણી હાલે, પણ તારે શું કામ છે કે ડાયક છે. એટલે એ વેપારે પાણી રાખી અને રાજકોટ પાછો જોયા વગર રાજકોટ ગાડી પહોંચી ગઈ. આ બાપાનો પહેલા પરચો અને એ ગાડીવાળાના કુટુંબીજનો એના છોકરા હજી અહીંયા આવે છે, મોજૂદ સાક્ષી છે, સમજ્યા. અને તે પછી બાપા એવા દુખિયાના દુઃખ બિનસ્વરા વિનાસ્વરા છે. બાપાએ ઘણા કામ કર્યા. તે પછી બાપા અમુક ટાઈમે બ્રહ્મણી થઈ ગયા, સમાધિ લઈ લીધી. તે પછી અમારી આ સંસ્થા, અમારી ભરવાડ જ્ઞાતિની આ સંસ્થા અમારી સમિતિ હતી અને આ ધર્મને હકાલી છે. અમે કોઈની બે માગવા જતા નથી, કોઈની બે ફંડ ફાળો કરતા નથી. જે ભક્તોની ઈચ્છા હોય એ પેટીમાં રાખીને પૈકી લાગી દઈએ અને 24 કલાક અનશેટો ચાલુ છે. અને અમારી પાસે 70-80 ગાયું છે, જ્યાં એને ગાયોને ભીખી રડાથી ચકલાની જાય અને કોઈ પણ આવે એને હરિયરના હાકલા 24 કલાક આપવામાં આવે છે. યાત્રિકોને સુવિધા, ખોવા બેહવા નાવા ધોવાની તમામ સુવિધા આપીએ છીએ અને શાંતિથી અમે કોઈની પાસે લાંબો કરતા નથી. આ દીએ અને અમે લઈ છીએ અને આ હકાલે છે. બોલો રામાબેનની જય. પછી બાપા આપણે મેમ જોઈ છે કે આપણે વાર્ષિક ઉત્સવ શું ઉજવીએ છીએ? હે વાર્ષિક ઉત્સવ ઉજવીએ છીએ કાંઈ આપણે?
કે ભાઈ આ મંડપ કે કાંઈ દર વર્ષે બીજ મેળા- કે એવું કાંઈ ઉજવી છે? આવું બી છે. હા, એ અને સમય દર બીજ હા એટલે ધણી છે 12 બીજનો ધણી છે એટલે દર બીજે તો 7,000 થી 8,000 બારસો થાય. એના માટે અમે ફરાર બીજ રહ્યા હોય એના માટે ફરાર હમ, અને બાકી ટોટલીને જમવાનું હમ, અને બીજને દી સાંજે ધાબા પીરનો પાઠ મંડાય હમ. અને એની પાસે ભજન થાય ભજન ભાવ. પછી અહીંયા શ્રાવણ મહિના પછી ભાદરવો આવે. હમ. ભાદરવા સુદ નોમ ભગવાનનો જન્મદિવસ એનો 3 દિવસનો મેળો ભરાય. હમ. તો 2 કિલોમીટરના અંતરમાં આ રામદેવજી મહારાજનો મેળો ભરાય અને દેશ વિદેશના લોકો આવે અને ખૂબ મેળો માણે અને અમે ફૂલે આમ હરિહર મૂકી દઈએ છીએ. કોઈને બંધ નહીં લાગતા વખતે જમાડું જવું નહીં. કોઈ પણ આવ્યો દુનિયાના છેડેથી એટલે અમારા 15 ટેબલ બુફેના ચાલુ હોય અને કોઈ પણ હરિહર કરવાની છૂટ. અમે કોઈની પાસે પૈસા લેતા નથી અને વિનય મૂલ્યે કાઢી છે. જે કાંઈ નાખવું હોય એ પેટીમાં નાખી દઈએ. અમે પોચબુક લઈને બેસતા હશે કે અમે ફાળો ફળ લઈને બેસતા નથી. બાકી આ ભગવાન છે ને ધણી દેવલો દેવ હરિપતિ આ રામનો પીર અને મહાદેવ આ બધું રોડવે છે અને હાકલા બલકારા કરી છે. પછી બાપા મેં આમ જોયું કે અહીંયા હે ને કેટલા બધા બાળકોના ફોટા છે તો જેને સવાસેદ માટે આ જે બધા છોકરાઓના આ ફોટા છે હા જેને 15 વર્ષે 17 વર્ષે લગી ફોટા નથી ભરાણા હા અને એને આની માનતા કરી છે. હા તો 17 વર્ષે ખોરા ભરી એક નહીં પણ 2 આપ્યા છે જોડિયા. હા એક નહીં 2. હા બરાબર છેટ આમ સવા ભગતની પીપળી રાધનપુર બાજુ હા રાધનપુરના માણસો અહીંયા છોકરાના ફોટા ચડાવી ગયા હમ અને છોકરા હાકાથી જોખી ગયા, પેલાથી જોખી ગયા, કેળાથી જોખી ગયા અને ક્યાંય તેના પક્ષિયા થવા મંડી છે ને એની ઉપરના માણસો પણ અહીંયા આવે છે. કારણ કે રામદેવ પીરે અહીંયા ભાલું માર્યું છે. જા પછી તો આના પછી તો ગામડે ગામડે અહીંયા બાજુમાં બધી જગ્યાઓ તો બધી જગ્યાએ મંડી થવા. હા કારણ કે આવક છે ને આવક માટે બધા જ્યાં ત્યાં મૈદા કરવા પણ બાંધતા આયા ચડે. અમારે બાજુમાં નવી જગ્યાએ એવું નામ છે એને સફેદ નજો ચડે. એ લીલો રજો 52 ગટનો ચડાવી ન શકે. લીલો રજો આયા ચડે. માનતા ત્યાં કઈ વહી ગયો એ 2 મહિના પાછો અહીંયા આવે. હવે અમે ખબર નહોતી ને માનતા કઈ વહી ગયા અને છેલ્લે અહીંયા આવ્યા ને મંદિર વાળા પહોંચે એમ કે માનતા હોય તો તમે ઓલા મંદિર ચડાવો. નહીં ગયા એટલે આ છે ને હાજરો હાજર છે. હાજરો હાજર છે. આખા બાર રોજના 500 થી 700 માળા 2 ટાઈમ હરિહર બપોરને સાંજે. આ 24 કલાક ચા. અમારું ઘરનું દૂધ ગાયોનું દૂધ અમે વેચતા નથી. લાવીને ગાયને ખવડાવી છે અને માણસોને એની છાશ પાય છે ચા પાય છે. તો દર્શક મિત્રો આવું અદ્ભુત મંદિર છે. આમ તો હાલાર પંથક કહેવાય કેમ કે જે જામનગર ડિસ્ટ્રિક્ટ છે અને જુનાગઢ સુરત અને હાલાર બંનેની વચ્ચે આવેલું પંથક આ સ્થળ છે. ખૂબ જ રમણીય છે અને અહીંયા આવો તો અહીંના વાઇબ્રેશન જ કંઈક એવા છે કે અંદરથી એક આનંદની અનુભૂતિ થાય છે. અને આપણે આગળ પણ જોશું મંદિર ખૂબ જ મોટું છે. બાપા આપણે કેવડું આ મંદિર છે આમ ટૂંકમાં હે મોટું મંદિર કેવડું છે આ? આ મંદિર ને આ મંદિર અમારું 4,000 માં જગ્યામાં પડ્યું. અને આપણે જ્યારે મંડપ કે એવું કંઈ હોય આપણે દાદાનો તો એ સમય દરમિયાન આમ કોઈ મંડપ હોય એવું કંઈ નક્કી કરી કે કેટલાક માણસોનું જમણવાર થાય એવું કંઈ તમારે ટાર્ગેટ કરી? મંડપ હોય ત્યારે અમારે 20,000 માણસનું જમણવાર થાય. 20 થી 25,000 માણસનું. અને મંડપ કરવો હોય ને તો અમારે આમાં પબ્લિક ન હમાય એટલે બાજુનો ખેતર છે પટેલનો હા બરાબર એ ખેતરમાં અમે મંડપનું રાખી અને રસોડું પણ ત્યાં રાખી. દર્શક મિત્રો આપણે જે કહેવાય છે ને હીરા બાપા ભગત જે છે જેમની હિસાબે આ મંદિરનું જે મહત્વ છે ને તો એમની સમાધિ સ્થળ છે એ છે ને સાથે બીજું કોણ છે બિરાજમાન? બીજા કોણ છે? એ આ જે બીજા બેઠા હા એને નાનપણનું હકબંધ કરેલું હતું. હા સંબંધ કરેલું એ બાજુના હસ્તર ગામના હે દેવમાં. દેવમાં હા એટલે એને બાપાએ રમાપીને બેસાડ્યા. પછી એને કીધું કે હવે તમે તમારી રીતે હું મારી રીતે મારે લગ્ન કરવા નથી. તો દેવમાં અહીંયા એમ કીધું કે તમે ત્યાં હું તમારી ઘરવાળી તરીકે નહીં પણ તમારી ચેલી તરીકે પણ ભેગી બંદી કરવી છે. એટલે એને એની ચેલી તરીકે સેવા કરી અને ઠેઠ લગી પણ કોઈ પ્રકારનું સંતાન કે કાંઈ પણ છે નહીં. એને ચેલી તરીકે એની હરોળ બંદી કરી અને ધરાહા ન ગયા. જા એટલે બાપાએ સ્વીકાર કર્યો કે ભાઈ ચેલી હો કે આ ચેલી તરીકે જા એટલે બે ઘરવા તરીકે આપ્યું નથી.
પાછળ જગત છે, કોઈ કાંઈ બોલે, હા, એ તો કોઈ કાંઈ સમાજ. બોલે, હમ. પણ હકીકતે પોતે જીવનની બાપાને સેવા કરવા આવી ગયા છે, હમ. પણ સંતાન કાંઈ છે નહીં. યા દેવો એટલે બાપા એમ કહેતા ભાઈ મારી ચેલી છે, પણ આ તો સમાજ છે, કોઈ કાંઈ બોલે, કોઈ કાંઈ બોલે, પણ બાપાએ કીધું કે મારી ચેલી છે. પછી મેં બાપા જોયું બાજુમાં એક ધૂણો છે. હે ધૂણો છે, ધૂણો. આ બાજુનો ધૂણો છે ને, જૂનો ધૂણો બાપાએ જ્યાં આવીને ધૂણો ઢખાયો ને, હીરા બાપાએ. બાજુમાં ધૂણો છે હા એ બાપાએ ઢખાયો. પછી જો આ ડેરી હા આમાં છબી રે ચંદ બગડા રહ્યા. હા આ જૂની ડેરી. હા આ મૂળ સ્થાપના, હા બરાબર. મૂળ આ સ્થાપના. મૂળ પરચો અહીંયા આપ્યો. જા પછી મંદિર નવા કરતા રહ્યા. હા અને ધૂણો છે આ 16 એ તારીખે. અખંડ ધૂણો છે. દર વર્ષે રાખી છે. તો દર્શક મિત્રો અહીંયા આજકાલ 16 તારીખે 12 પોરો પાઠ છે એ પણ અહીંયા છે, એમનું આમંત્રણ પણ આપને આપેલું છે. તો કોઈ દર્શક મિત્રોને અહીંયા દર્શને આવવું હોય તો 16 તારીખે 16/5/2024 પાઠ છે ને વૈશાખ સુદ 16 નોરને ગુરુવારે હા. 12 પોરો પાઠ કંકોત્રી છે. જરાક આપણે પણ વેચી અહીંના કરી દઈએ જે એટલે સેવાભાવી એ માણસો બધાને છે આમંત્રણ આપે થઈ છે. જાય. જો તમે આ વિડીયો જોતા હોય તો આવી શકો છો. અને આ ધૂણો છે ને ભજન કરવાનું ઠેકાણું. ધૂણાની આગળ જે હોટલી રહી એ હોટલી માટે બાપાની ગાદી હતી, બોડાગા ધૂણો, અને બાજુમાં રામદેવીર, અને બાપા ધૂણો ટાઈપા, અને હજી પણ અખંડ ધૂણો ચાલુ છે. આમાં ધૂપટાને અમે દેતવા કાઢી, પણ કાયમીના માટે આમાં દેતવા ન હોય એવું ન બને. તો બાપા એક આમંત્રણ આપી દો અમારા દર્શક હા. મિત્રોને. અને આ અમારો આ હીરા ભગતની જે મરણ તિથિ છે એની વિશે મેં 12 પોરો પાઠ કરી છે. 12 પોરો પાઠ એટલે કે 36 કલાક ગાદી પરથી પલોઠી ન વીખે, 36 કલાક અંગે પેશાબ કરવા ન જાય. આને 12 પોરો પાઠ કહેવાય. 36 કલાક પૂરી કરવી પડે, તે પછી ગાદી પરથી ઊભા થાય. અને બાકી જે એના અનુયાયી આવે, આપણે અનુયાયી કહી હા મેં અને સંયમ જેમકો ભાઈ, પણ આ લોકોને કેવા શું આવે ગત ગંગા, હા આ લોકોને ગત ગંગા કહેવામાં આવે. એ સારી રીતે સંખ્યામાં આવશે, સારી સંખ્યામાં ડબલ જોડી ગત ગંગા થાય, અને સારી જગ્યા સારી પૂજન માટે આવશે, અને આજુબાજુના લોકો આવશે, અને ખૂબ ભાવભાવથી ઉજવવામાં આવશે. બાકી ઓલો પાઠનો દર બીજે 12 બીજે પાઠ થાય, પણ આ અમે 12 બીજે એક બારે 12 પોરો પાઠ કરી છે. એટલે બાપાની જન્મ, બાપાની ઓલી તિથિ ઉજવી છે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ તમે જોઈ શકો છો આ જે છે અખંડ ધૂણો છે, હીરા બાપાને જે અહીં તપસ્યા કરતા એ ધૂણો છે. અને આ બધી જ બીજો જે ઉજવાય છે ને આખા વર્ષ દરમિયાન, એ બધી બીજુનું અહીંયા ટૂંકમાં આખું એનું ચાપ્ટર અહીંયા આખું શેડ્યુલ છે. આ તારીખે આ વારે આ જે બીજ હોય છે એ સમય દરમિયાન અહીં ભવ્ય જલસો હોય છે. રણુજા કહેવાય ને જે હીરા ભગતની જગ્યા કહેવાય ને, આ નાની બજાર છે અને અહીં તમને ઘણી અદ્ભુત વસ્તુ જોવા મળે છે. તો ચાલો જઈએ આપણે આગળ. કેટલી વેરાયટી છે તમે જોઈ શકો છો. આસમાન બધી દર્શક મિત્રો આ તમે જોઈ શકો છો જૂના રણુજાની બાજુમાં જ સિદ્ધપીઠ નવા રણુજા કહેવાય. અને આપણે જઈ ત્યાં પણ બાપાના દર્શન કરી. ચાલો જાય અંદર. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીં એક જે કલાકૃતિ છે ને તે અદ્ભુત છે. કૃષ્ણ ભગવાનની કલાકૃતિ છે અને અંદર રામાપીરના કેટલા અદ્ભુત ચિત્રો છે કે જે જોયું તો ખૂબ જ આનંદ આવે આપણને અંદરથી.
એવા મસ્તીના ચિત્રો છે, તમે જોઈ શકો છો. આ ખાટલા તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે મક્કા મદીના છે ને ત્યાંથી પધારેલા 5 પીર એમની ઈચ્છા મુજબ તેના વાસણોમાં ભોજન કરાવ્યું રામદેવ પીરે. અને આવી તો કેટલી કલાકૃતિ છે જે એક પથ્થરની અંદર કંડારેલી છે. આ બધી તમે જોઈ શકો છો. અને આ બાબા રામદેવ અદ્ભુત મંદિર છે. ત્યાંથી જવું ક્યાંથી છે? ફોટો લઈ લે અને 1 નંબરમાં વહી જાય બધાને 5 નંબર લઈ લે ને 5 નંબર લઈ લે નાની બીજી સારું. હાલો હવે હાલો. અમને ઇતિહાસ ખબર છે ને?